સમય બદલાય, યુગ વળે, બદલાય દુનિયાની રીત, પણ સમય સાથે અખંડ રહે, પાંચોટ સાથેની પ્રીત, પાંચોટ સાથેની પ્રીત. ભારતના નંદનવન સમા ગુજરાતના મહેસાણા જિલ્લામાં રૂપેણ નદીના કિનારે વસેલ એક નાનકડું ગામ કે જેના કણકણમાં ધર્મની મીઠાશ, જેના રગરગમાં પરિશ્રમના બીજ અને જેની માટીમાં સંતોની દિવ્યતા પથરાયેલી છે, તેવું દિવ્ય ગામ એટલે પાંચોટ. આ ગામ માત્ર વસવાટનું સ્થળ નથી, પરંતુ ઇતિહાસ, સમૃદ્ધિ અને શ્રદ્ધાનું જીવંત કેન્દ્ર છે. તેની પ્રાચીન પરંપરા અને અનોખી જીવનશૈલી આજે પણ ગુજરાતના સમૃદ્ધ વારસાની યાદ અપાવે છે. સમય સાથે બદલાતા આ યુગમાં ગામની ધરોહરને સાચવવું ઘણું અઘરું બની ગયું છે. જો ગામની ધરોહર જ ખોવાઈ જશે તો આવનારી પેઢી પાસે માત્ર ઇમારતો જ રહેશે, ઓળખ નહીં. પાંચોટ ગામની આ ધરોહરને જીવંત રાખવાનું શ્રેય આપણા ગામના વડીલો તથા ગામના કવિ અને ઉત્તમ લેખક શ્રી દયાશંકરભાઈ હરજીવનદાસ નાયકને જાય છે. તો ચાલો પાંચોટની આ પ્રાચીન ગાથાને જાણીએ, સમજીએ અને સાચવીએ. આજથી અંદાજે 2000 વર્ષ પહેલા આપણા વડવાઓ અફઘાનિસ્તાનના પામીર પ્રદેશમાંથી નીકળીને પંજાબ અને રાજસ્થાનના માર્ગે ગુજરાતના ઊંઝા મુકામે આવીને વસ્યા. ત્યારબાદ સમયાંતરે ઊંઝાથી બોકરવાડા, મુલથાણિયા અને વિઠલાપુર થઈને સંબંત 1542માં પાંચોટ મુકામે આવીને સ્થાયી થયા. કોઈ પણ પ્રકારના આધુનિક સાધનોની મદદ વગર બાળકો અને વૃદ્ધોને સાથે લઈને અંદાજે 2200 કિલોમીટરની આ સફર કેટલી સંઘર્ષમય રહી હશે તેની કલ્પના તમે જાતે કરી શકો છો. આપના વડવાઓ પાંચોટ આવ્યા તે પહેલા સંવત 1436ની સાલમાં અહીંયા 5 પરાની વસાહત હતી. તળાવની આથમણી બાજુએ લાલપરુ, શંકરપરુ અને રામપરુ તથા તળાવની નજીક હાલ જ્યાં હરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં મહાદેવપરુ અને હાલની શેરડીમાં શેખવાડો હતો. 5 પરાના લોકો પરસ્પર સંપ અને બહાદુરીથી રહેતા હતા. એવામાં જ સંવત 1439ની સાલમાં સમગ્ર ગુજરાતમાં ડટ્ટણ એટલે કે ભૂકંપ આવ્યો. ગામે ગામ દટાઈ ગયા અને એ વખતે તળાવની આથમણે આવેલ 3 પરાનો નાશ થયો. ત્યારબાદ એકબીજાની સલામતી માટે 5 પરાના લોકોએ નવું ગામ વસાવવાનો વિચાર કર્યો. તળાવની પાળે ઉગમણા ગોખે બેઠેલી વેરાઈની ચીઠીઓ નાખી રજા લીધી અને સંવત 1440ના ભાદરવા સુદ આઠમને મંગળવારે માતાજીનો હવન અને ઉજાણી કરી તથા તોરણ બાંધીને ગામની થાંભલી નાખી અને 5 પરાના લોકોએ નવું પાંચોટ ગામ વસાવ્યું. આમ ગામની સ્થાપના વખતે ગામમાં વસવાટ કરતા લોકોમાં મુખ્યત્વે કડવા પાટીદાર, નાયક ભાઈઓ, પગી ઠાકોર, નાગર બ્રાહ્મણ અને હરિજન ભાઈઓ હતા. ત્યારબાદ ગામમાં બીજી બધી કોમો વારાફરતી આવી. એ સમયે ગામમાં પાણીની વિકટ સમસ્યા હતી. તેથી ગામ લોકોએ ભૂતેશ્વર મહાદેવની નજીક પાણીના મોટા વેરા પાસે કૂવો ખોદવાનું નક્કી કર્યું. લગભગ 125 હાથ ઊંડો કૂવો ખોદ્યો, પણ છાંટો પાણી ન મળ્યું. પણ ખાવ ખાવ કરતી હોય તેવી આરસની 2 પૂતળીઓ નીકળી અને આશરે 50 વર્ષ સુધી આ ખાલી કૂવો ગળતર પડ્યો રહ્યો. ત્યારબાદ ગામ લોકોએ આ અંગે પ્રખર જોશીની સલાહ લીધી. જોશીએ કહ્યું કે કૂવો પવિત્ર છે અને 32 લક્ષણાનો ભોગ માંગે છે. અને 32 લક્ષણો ધરાવતું બાળક વાલચંદ શેઠને ત્યાં જન્મેલ છે, પણ કોઈના બાળકનો ભોગ લેવાની માંગણી કેવી રીતે થાય? આ વાતની જાણ વાલચંદ શેઠ અને અમૃત શેઠાણીને થઈ. તેમણે કહ્યું કે જો અમારા બાળકને પધરાવાથી આ નપાણિયા કૂવામાં પાણી થાય અને ગામની પાણીની સમસ્યાનો અંત થાય તો અમે તૈયાર છીએ, એમ કહીને સંમતિ બતાવી. તમે વિચાર કરો કે હાલ આવી કોઈ પરિસ્થિતિ બને તો કોઈ મા બાપ તૈયાર થાય ખરું? માતાનું કાળજું કંપાવે એવી ઘડીમાં માત્ર ગામના કલ્યાણનો વિચાર કરીને પોતાના વાલ સોયા બાળકના બલિદાન માટે તૈયાર થવું એ કોઈ નાની સૂની વાત નથી. ત્યારબાદ સારું મુહૂર્ત જોડાવી પોતાના બાળકને વસ્ત્રો અને ઘરેણાથી શણગારી કપાળે ચાંદલો કરી વાજતે ગાજતે વરઘોડા રૂપે કૂવા ઉપર લાવ્યા. નવરંગી પારણું અને હીરા જડિત દોરીથી બાળકને કૂવામાં પધરાવ્યું. જેવું પારણું કૂવાના તળિયે અટક્યું તરત જ ધરતીમાંથી અવાજ સાથે પાણીની સરવાણીઓ ફૂટી. ઘડીકમાં તો કૂવો ઉભરાઈ ગયો અને પાણીનો વિશાળ પ્રવાહ
ઈશાન દિશા તરફ વહેવા લાગ્યો. બરાબર એકાદ ગાઉ જેટલે અંતરે જઈ એ પાણી એક જંગી ખાડામાં ખડકાવા લાગ્યું. એ જગ્યા આજે બાળપા તળાવના નામથી ઓળખાય છે, જેના કિનારે હાલ આનંદપુરા ગામ વસેલ છે. બાળકને લઈ રંગે ચંગે બધા ઘરે આવ્યા. શેઠ અને શેઠાણીને તો આનંદનો કોઈ પાર નહોતો. ત્યારે વાલચંદ શેઠે પોતાના ઈષ્ટદેવ મણિભદ્ર વીરને કૂવાની કાંઠે સ્થાપના કરી. આમ કૂવાનું નામ આ બાળકના નામ ઉપરથી બાળકુવો અને મણિભદ્ર વીરનું નામ બાળકુવા વીર તરીકે રાખ્યું. આજ પણ કાન પાકતો મટાડવા કે ધાવણ અટક્યું હોય તો ચાલુ કરવા માટે આ કૂવામાં દૂધ ચડાવવાની બાધાઓ રખાય છે અને દૂર દૂરથી લોકો આ બાલકુવા વીરના મંદિરે દર્શન કરવા માટે આવે છે. કુદરતને વાત રાખવી હશે કે સંવત 1442ના ચૈત્ર મહિનાની રામનવમીના દિવસે હાલની શેરડીની ઉત્તર દિશાએ ટેકરા ઉપર અયોધ્યા નિવાસી મહંત શ્રી પૂરણદાસજીનો ખાખી સાધુઓનો સંઘ પાટણ બાજુ જઈ રહ્યો હતો. તેમને આ સ્થળ અલૌકિક લાગવાથી અહીં તંબુ પડાવ નાખ્યા. ત્યારબાદ રણછોડરાયજીની સ્થાપના કરી કાયમને માટે ખાખી સાધુઓનો અખાડો સ્થાપ્યો. તે છે આ ખાખી મહારાજનું મંદિર. તેના 7 વર્ષ બાદ તેમનું મૃત્યુની એંધાણી થતા ગામ લોકોને બોલાવીને પાટ રખાવી, જે આજે ખાખી મહારાજની પાટ તરીકે પૂજાય છે. આ ઘટનાના 100 વર્ષ બાદ એટલે કે સંવત 1542માં ગામની રક્ષા માટે ગામ લોકો દ્વારા ગામની ચારે બાજુ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી. ગામની ઉગમણી ભાગોળની રક્ષા માટે ચોગાનમાં સ્થાપના રૂપે અંબાજી માતાની 5 ઈંટો મુકાઈ તથા સંવત 1542ના ભાદરવા સુદ ને મંગળવારે નજીકના નેડિયા ઉપર જોગણી માતાની દેરી કરાઈ અને તળાવની આથમણી પાડે ગણપતિની સ્થાપના કરવામાં આવી. વળી અહીંના મહાદેવપરામાં સંવત 1542ના શ્રાવણ સુદ ને સાતમ ને સોમવારે શીતળા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આમ ગામની સીમને દૈવીય શક્તિઓથી સુરક્ષિત કરાઈ. તેના 50 વર્ષ બાદ સંવત 1605ના મહાસુદ દસમ અને સોમવારે અહીંના જૈન સમાજે હાલના હિરજીવાસમાં ભગવાન શ્રી આદેશ્વર પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી જૈન દેરાસર બંધાવી. ત્યારબાદ કુદરતનું કરવું ને સંવત 1845માં અતિવૃષ્ટિ આવી. ગામે ગામ તણાઈ ગયા અને પાંચોટ ગામના કેટલાય કાચા મકાનોનો નાશ થયો, જેથી ગામમાંથી ઘણા ખરા પાટીદારો લક્ષ્મીપુરા, લાછડી, ચાદણકી, દેલવાડા, સુંદરપુર, સોભાસણ, દેવું, એડલા, ચડાસણા, રામગઢ, અંકેવાડિયા અને કૈરાવાદ રહેવા જતા રહ્યા. આમ ગામની વસ્તીનો મોટો જથ્થો ઓછો થઈ ગયો અને ગામમાં પાટીદારોની સંખ્યા ઘટી ગઈ. ત્યારબાદ સમય જતા સંવત 1870ની સાલમાં નાયક ભાઈઓ દ્વારા તેમની કુળદેવી શ્રી ભુવનેશ્વરી માતાનું પાકું દેવળ જણાવ્યું અને સંવત 1920ના મહાસુદ નોમ ને રવિવારે ભુવનેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સંવત 1897નું વર્ષ ફરી એકવાર ગામ માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. એ વર્ષે ગામના લોકો દ્વારા મહાદેવપરાને નાકે આવેલ હરેશ્વર મહાદેવની નાની દેરીને બદલે ભવ્ય શિવાલય બંધાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તથા પગી ઠાકોરો દ્વારા પોતાના મહોલ્લાના નાકે શક્તિ માતાની સ્થાપના થઈ. મહાદેવપરામાં શીતળા માતાનું સ્થાનક અને હરિજન ભાઈઓ દ્વારા તેમના મહોલ્લાથી આથમણે તળાવની પાળે ભીડ ભંજન હનુમાનજીની સ્થાપના કરીને ગામમાં અલૌકિક ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું. સમય વીતતા સંવત 1925માં ગુજરાતમાં 25 આની ભયંકર રેલ એટલે કે પૂર આવ્યું. કહેવાય છે કે 25 આનું વસમું પાણી દાણાની કોઠીઓ તાણી અને આરસામાં ખાલી પડેલ શેખવાડામાં શેરડીવાળા પાટીદાર ભાઈઓ રહેવા આવ્યા અને જગત દેવી જોગણીની મહોલ્લા પાસે સ્થાપના કરી વસવાટ શરૂ કર્યો. હાલ પણ જગત દેવીની આ દેરી હયાત છે. એ સમય દરમિયાન ગામનું ભૂતેશ્વર મહાદેવનું પ્રાચીન દેવળ પડી જવાથી ગામે નવેસરથી શિવાલય બંધાવ્યું. પડી ગયેલા શિવાલયના પથ્થરોમાંથી બાળકુવાનો હવાડો કરાવ્યો તથા તળાવના ગરનાળામાં પણ આ પથ્થરનો ઉપયોગ કર્યો. ત્યારબાદ પાંચોટમાં સંવત 1994ના જેઠ સુદ દસમ ને ગુરુવારે સ્વર્ગસ્થ મયાચંદભાઈ જીવરામદાસ ગાંધીની પ્રેરણાથી આખા ગામનો ભાર જેના માથે છે તેવી આખા ગામનું સ્વાસ્થ્યનું રક્ષણ કરનારી, જેને આખું ગામ પોતાના હૃદયમાં રાખે છે એવી તળાવની પાળે બેઠેલી ગામ ટોડાનીમાં વારાઈના મંદિરનો
જીર્ણોદ્ધાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને વેરાઈ માતાની નવી મૂર્તિનું સ્થાપન કર્યું અને જૂની મૂર્તિઓની સ્થાપના બાજુમાં નાની દેરી બનાવીને કરી. આમ બાળાવીરની ઘટના હોય કે વારાઈ માતાના મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય હોય, જૈન સમાજનું ગામ માટેનું યોગદાન આજે પણ સ્મરણીય છે. સંવંત 2009માં શેરડીના ભાઈઓ દ્વારા મહાવિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો અને એ જ સાલના અધિક વૈશાખ સુદ 5 શનિવારે માડની પાર્ટીના ભાઈઓ દ્વારા ગામની અન્ય કોમોના સાથ સહકારથી 5 દિવસનો પુરુષોત્તમ મહાયજ્ઞ કર્યો. તેના 21 વર્ષ બાદ સમસ્ત ગામની તમામ કોમોના તન મન અને ધનના સહકાર સાથે સંવંત 2030ના વૈશાખ વદ ત્રીજ અને ગુરુવારથી 5 દિવસનો 5 કુંડીવાળો શ્રી રામ મહાયજ્ઞ કરીને ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ દિવસે રામજી મંદિરની નવી મૂર્તિઓની સ્થાપના કરી અને જૂની આરસની શ્યામ મૂર્તિઓ સૌરાષ્ટ્રના કોઈ મંદિરમાં ભેટ સ્વરૂપે મોકલાવી તથા રામજી મંદિરના ઉપલા માળે લક્ષ્મી નારાયણની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સમયાંતરે ગામમાં થયેલા આટલા બધા મંદિરોની સ્થાપના અને જીર્ણોદ્ધાર પરથી બાબત સ્પષ્ટ થાય છે કે ગામ લોકોની ધર્મ પ્રત્યેની નિષ્ઠા કેટલી અડગ હશે. સાચે જ આ ગામ ધર્મો રક્ષતી રક્ષિત સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. ધર્મની આ ધજાને નિરંતર ઉપર રાખવા આજે પણ આ ગામમાં નવા મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે. જેમ કે બ્રહ્માણી માતા અને ગોગા મહારાજનું મંદિર, બહુચર માતાનું મંદિર, ઉમિયા માતાનું મંદિર અને હાલ 2024માં વારાઈ માતાના મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર. આપના ગામની પરંપરાઓ અને પ્રથાઓ કે જેમને ગામની ધરોહરને સાચવવાનું કામ કર્યું છે. સમસ્ત ગામનો આ જો કોઈ સૌથી મોટો અવસર હોય તો તેમાં વારાઈની ઉજાણી છે. ગામની થાંભલી રોપાઈ ત્યારથી ચાલી આવતી ગામની આ સૌથી જૂની પ્રથા ઉજાણી છે. સંવંત 1440ના ભાદરવા સુદ આઠમથી ચાલી આવતી આ પ્રથા આજે પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દુનિયાના ગમે તે ખૂણે રહેતા પાંચોટના વતની આ દિવસે અચૂક ગામમાં આવે છે. વર્ષ દરમિયાન ગામના તમામ નાગરિકો અને પશુઓના આરોગ્યની સુખાકારી માટે આ દિવસે માતાજીના હવન કરી બાધાઓ રાખવામાં આવે છે. ગામની મહિલાઓ ઘરેથી ભાત ઉપાડીને ગામના ગોંદરે જઈ ચૂલા બનાવીને માતાજીનો પ્રસાદ બનાવતી હતી, જેનો લાભ ગામના દરેક કોમના વ્યક્તિને મળતો. વિશ્વમાં બીજે ક્યાંય ના જોયું હોય એવી રામજી મંદિરની ન્યાય પ્રણાલી આજે પણ આપણા દાદાઓના મોઢે સાંભળીને છાતી ગદગદ ફૂલી જાય છે. ગામમાં કોઈ વ્યક્તિ ન્યાયની માગણી સાથે સવારે રામજી મંદિરના ઓટલા ઉપર લોટામાં દાતન લઈને બેસે ત્યારે ગામના આગેવાનો દ્વારા જ્યાં સુધી ન્યાયની ખાતરી ન અપાય ત્યાં સુધી રામજી મંદિરની આરતી ન થાય કે ભગવાનને પ્રસાદનો ભોગ પણ ન ચડે અને ગામના આગેવાનો દ્વારા કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર ન્યાય આપવામાં આવતો. તેથી જ તો ગામના આગેવાનો ઉપર ગામ લોકોનો વિશ્વાસ અટલ હતો. ગામની સંસ્કૃતિ અને કલામાં જીવંત રાખતી ભવાઈ આજે પણ પાંચોટ ગામમાં ભજવવામાં આવે છે. ભવાઈ એ માત્ર મનોરંજન નથી, એ તો જનતાની વાણી છે. તેમાં હાસ્યની પાછળ સમાજનું સત્ય અને સમજ છુપાયેલી હોય છે. એ વખતે ખેતી એ માત્ર વ્યવસાય ન હતો પણ પરંપરા હતી. સવારથી સાંજ સુધીનો પરિશ્રમ, વરસાદની રાહ અને પાક ઉતર્યા પછીનો આનંદ આ બધું ગામના જીવનને સાચી રીતે પરિપૂર્ણ કરતું. લગ્ન, મૃત્યુ, તહેવાર કે આપદામાં સૌ કોઈ એકબીજાના ખભે ખભો મિલાવીને ઊભા રહેતા. ગામની આ ભૂમિ ઘણા સંતો અને મહાત્માઓના ચરણ સ્પર્શથી ધન્ય બનેલ છે. જેમ કે શ્રી રામ ભક્ત સાંકડા ભગત, મહાન શ્રી ગોકર્ણદાસ, મહાન ત્યાગી શ્રી સુખરામદાસ મહારાજ, સાયલાવાળા લાલજી મહારાજ. આવા વિદ્વાન સંતોની વાણી ગુંજ આજે પણ ગામમાં ગુંજી રહી છે. તેથી જ તો ગામમાં આજે પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ જેવી કે અબોલા પીડિત પશુ પક્ષી સેવા સમિતિ, શ્રી વારાઈ કૃપા અન્ન ક્ષેત્ર, કુતરિયા ટ્રસ્ટ, રામરોટી ઉપરાંત અન્ય સેવાઓ અવિરતપણે ચાલી રહી છે. ઈશ્વરે પાટીદારોને હિંમતની ધાર, ધૈર્યની શિખર અને હૃદયની એવી તો વિશાળતા આપી છે કે હાથમાં લીધેલ અઘરામાં અઘરું કાર્ય પણ સરળતાથી પૂરું કરી લે. પાટીદારો હંમેશા દરેક કોમને સાથે રાખીને ચાલતા આવ્યા છે. ગામમાં કોઈ પણ ધાર્મિક, શૈક્ષણિક કે આરોગ્યને લગતા લોક કલ્યાણના કામોમાં ગામના પાટીદાર ભાઈઓ હંમેશા અગ્રેસર રહ્યા છે. આજે પાંચોટ ગામે હરણફાળ પ્રગતિ કરી છે. ગામમાં પ્રાથમિક શાળાઓ છે અને માધ્યમિક શિક્ષણ માટે મહેસાણા જતા બાળકોનું દુઃખ જોઈને ગામના આગેવાનો દ્વારા હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી તથા ઓછા ખર્ચે નિદાન કરવા માટે
દવાખાનું બનાવવામાં આવ્યું. પહેલા લોકો ભજન, ભવાઈ, ગરબા, લોકગીતો અને નાટકો દ્વારા ગામની પરંપરાને જીવંત રાખવાના પ્રયત્નો કરતા. આજના સમયમાં દરેક ગામડાઓમાં ધંધા રોજગારના સ્ત્રોત ઘટી જવાથી લોકો ગામડાઓ છોડી શહેરમાં વસવા લાગ્યા છે, જેથી ગામ પ્રત્યેનો પ્રેમ ધીમે ધીમે વિસરાઈ રહ્યો છે. પણ એ વાત દરેકે યાદ રાખવી જોઈએ કે આ ગામનું નિર્માણ અને જતન આપણા વડવાઓએ પરસેવા સાથે લોહી રેડીને કરેલું છે. આ ગામ માત્ર રહેઠાણનું સ્થળ નથી, પણ આપણી વિરાસત છે. એને સાચવવા માટે સમય કાઢવો જ પડશે. આજે સમય કાઢીશું તો કાલે ગૌરવ બચી રહેશે, અને ગામ જીવશે તો જ સંસ્કૃતિ જીવશે. પ્રશ્નો ઘણા પણ વિશ્વાસ એક. સંકટની વેળાએ આખું ગામ સૌ પહેલા જ એને આગળ કરે છે તે માં એટલે વારાઈ માતા. માની મહિમાના વખાણ કરતા સમય ઓછો પડે. માની આવી મહિમાના લીધે જ કદાચ ગામનો કોઈ મહોલ્લો કે ગલી બાકી નહીં હોય કે જ્યાં વારાઈ માતાનું મંદિર ના હોય. એ જ માં વારાઈની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ દિવ્ય અને દુર્લભ અવસર કે જેની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે આ વખતે કંઈક અલગ જ રીતે ઉજવાશે. ડાયરાના સ્વરની ગુંજ અને ગરબાની રમઝટ સાથે આખું પાંચોટ ગામ થનગની ઉઠશે. આખું ગામ જાણે ધર્મની ચાદર હેઠળ પથરાઈ ગયું હોય એવી અદ્ભુત અનુભૂતિ થશે. સદાયને માટે સંપ અને એકતાની આ દોરે પાંચોટ ગામ બંધાયેલ રહે એવી માં વારાઈને પ્રાર્થના. જય માં વારાઈ, જય માં ઉમિયા.